કાંતિ અમૃતિયા ચોક્કસથી ફસાઈ રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે। આમ આદમી પાર્ટીનો હાથ ઉપર છે। આ બધાની વચ્ચે મેં જે હમણાં વાત કરી હતી કે પડકાર એમને મળવાના છે અને હવે એમની પાર્ટીમાંથી જ એમને પડકાર મળવાના શરૂ થઈ ગયા છે। મોરબી જિલ્લા પંચાયતના ચેરમેને કાંતિ અમૃતિયા પર હમણાં જ પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રહાર કર્યા। ભાજપના જ અજય લોરિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે 30 વર્ષ એમએલએ રહ્યા પણ કાંતિ અમૃતિયાએ કંઈ જ ન કર્યું, તેઓ હતા નહીં અને મેં રોડના કામમાં મદદ કરી તો શું ખોટું કર્યું। હકીકતમાં અજયભાઈ લોરિયાએ એક મદદ કરી હતી રોડ રસ્તાના કામ માટે, એમાં થોડા પૈસા આપ્યા હતા અને પછી એના પર કાંતિ અમૃતિયાએ પ્રહાર કર્યા હતા કે ભાઈ તમે બધું રહેવા દો અને એટલા માટે જ પછી તેમણે પ્રહાર કર્યા કે મેં મદદ કરી એમાં ખોટું શું કર્યું। મને એમ કહ્યું કે દાતારી કરવી નહીં, સરકાર પાસે ઘણા રૂપિયા છે એટલે દાતારીનો શબ્દ ઉપયોગ કર્યો તો કાંતિ અમૃતિયાએ તેની સામે અજય લોરિયાએ વળતો જવાબ આપ્યો છે। શું કહ્યું અજય લોરિયાએ તે પણ સાંભળ્યું। મારા કાકા એવા 30 વર્ષ જૂના ધારાસભ્ય શ્રી અને 4 દિવસ પછી આવ્યા ને એને જે કાલે ઇન્ટરવ્યુ આપ્યું કે દાતારી કરવાની કોઈ જરૂર નથી, સરકાર પાસે ઘણા રૂપિયા છે। હા કાકા, રૂપિયા ઘણા બધા છે, હું પણ સમજુ છું, સરકારે આપ્યા પણ છે, સરકાર આપે છે, પણ વાપરતા કોને આવડે છે? 30 વર્ષ થયા કોઈ વાપર જ નથી કે 30 વર્ષમાં મોરબી માળિયાને તમે જો મારી વિચારસરણી ભાજપની છે અને અહીંથી કાપશો તો ભારત માતા કી જય જ નીકળશે, એમાં કોઈ જાતનો ફેરફાર નથી। પણ હા, હું ધૃતરાષ્ટ્ર નહીં બની શકું અને મારી વિચારસરણી ધૃતરાષ્ટ્રની છે પણ નહીં। ખરાબ ટાઈમે હું પબ્લિકની સાથે ઊભો રહીશ, પણ ભૌગોલિક પ્રશ્ન કે જે કહેવાય કે નાના નાના પ્રશ્ન 30 વર્ષ તમે ધારાસભ્ય છો તો 30 વર્ષમાં દર વર્ષે 1 રોડ બનાવ્યો હોત ને તો આ પરિસ્થિતિ ના થાય। 3 દિવસ પહેલા થઈને દર વર્ષે 1 જ રોડ બનાવવાનો હતો, નથી બનાવ્યો। છતાંય અમે આજે અમારા સ્વખર્ચે કામ કરીએ છીએ, સેવાના કામ કરીએ છીએ, ઘણા બધા મારી પાસે પ્રૂફ છે કે તમે ક્યાં ક્યાં અમને ડિસ્ટર્બ કર્યા છે, છતાંય કોઈ વાંધો નહીં, અમે જતું કર્યું છે, કંઈ વાંધો નથી બોલતો। તો તમે સાંભળ્યું અજય લોરિયા કે જે ભાજપના નેતા છે, જિલ્લા પંચાયતના પ્રમુખ છે, એ જ હવે કાંતિ અમૃતિયા સામે પડ્યા છે। એટલે તમે જો ત્રિપાખ્યો જંગ આમ ઓવરઓલ થઈ જ ગયો છે। એક બાજુ ગોપાલ ઇટાલિયા, અજય લોરિયા અને કાંતિ અમૃતિયા માટે આ બંને પડકાર અત્યારે દેખીતી રીતે સીધી રીતે જોવા મળી રહ્યા છે કે જે અત્યારે કાંતિ અમૃતિયાને પડકાર ફેંકી રહ્યા છે। હમણાં જ કહ્યું હતું કે કાંતિ અમૃતિયા અત્યારે જે સ્થિતિમાં છે અને જે પ્રજાનો અવાજ મોરબીથી આવી રહ્યો છે, ઘણા સમયથી ચક્કાજામ થઈ રહ્યા છે, રોડ રસ્તાને લઈ લોકોએ રસ્તા પર ઉતરવું પડ્યું અને એમાં જ્યારે આ લોરિયા સાહેબે જ્યારે મદદ કરી એના કારણે પણ કાંતિ અમૃતિયા ગિરનાયા હતા। જો કે કાંતિ અમૃતિયા કોન્ફિડન્સમાં જોવા મળી રહ્યા છે કે હું બધી રીતે લડી લેવા સક્ષમ છું, લડી લેવા તૈયાર છું અને એમાં એમણે દાવો ઠોકી દીધો કે અહીંયા રાજીનામું આપવાની તૈયારી છે ને ચૂંટણી લડવા પણ તૈયારી છે। એટલે એ બતાવે છે કે હું અહીંયા સક્ષમ છું, આજની તારીખમાં પણ પ્રજા મારી સાથે જ। મને એવું પણ લાગે છે મુફદ્દલ આમાં કદાચ અજય લોરિયાને જવાબ આપતા એ એવું કહેવા માંગતા હતા કે ભાઈ ગોપાલ ઇટાલિયા આવે કે અજય લોરિયા હું અહીંયા જીતી શકું છું, એ રીતના એમના કદાચ એ રીતનું ભાવાર્થ હોઈ શકે છે। આપણી સાથે ફોન લાઈન પર અજયભાઈ લોરિયા જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ। અજયભાઈ, આ મોરબીમાં આખરે થઈ શું રહ્યું છે? કેમ બધી આખી વાત રાજીનામા અને પેટા ચૂંટણી સુધી પહોંચી ગઈ છે? હા, મોરબીમાં કંઈક ને કંઈક ક્યાંક ને ક્યાંક જે કહેવાય ને કે 30 વર્ષના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને એટીટ્યુડ કે ઈગો, આજે જે પ્રજાના પ્રશ્નો છે ને એને ધ્યાનમાં નહોતા આવ્યા। 4 દિવસથી અહીંયા નહોતા ને 4 દિવસથી મોરબીમાં વરસાદ વધારે હતો એટલે પબ્લિક બહાર આવી ગઈ હતી, હુડીઓ બોલાવતા હતા અને ઘરમાં નહોતા જતા, રસ્તા ચક્કાજામ થતા હતા। એટલે ત્યાં ને ત્યાં કોઈ ને કોઈ નેતાઓની જરૂર હતી એટલે આપણે ટૂંકમાં છત્રીની છાતીએ ગયા હતા, પેટમાં કઈ પાપ નહોતું કે પ્રજાને સમજાવી એમ, અને પ્રજા ખરેખર સમજી ગઈ અને મેં મારા સ્વ ખર્ચે જે વાઇબ્રેટ રોલ ને આન તેમ બધા વાહનો આવે, રાતોરાત કામ ચાલુ કરાવ્યા, રોડના રાતોરાત કામ પૂરા કરાવ્યા, તો એને ના ગમ્યું એટલે એને મને દાતારી તરીકે એવો શબ્દ વાપર્યો કે આવી દાતારીની કઈ જરૂર નથી સરકારને એમ। એટલે એ પછી મારાથી સહન ના થયું એટલે મેં કીધું દાતારી સહન ના થયું તો 4 દિવસ અહીંયા રહેવાય ને, ત્યાં શું હતું કામ એમ, અને અહીંયા મોરબીમાં જતા પોતે ગાંધીનગર નું કે છે ગાંધીનગર હતો તો સોમવારે ગાંધીનગર હતા, મંગળવારે તો અહીંયા હતા, તો પબ્લિક વચ્ચે રહેવું જોઈએ ને, રહેવું નથી અને રહેવાય નથી દેવા નાના। એ અજયભાઈ તમને એ જવાબ તો આપતા છે, પરંતુ આપતા તમને સંદેશ આપવા માંગે છે કે ભલે અહીંયા ચૂંટણી આવે તો હું જ અહીંયા જીતીશ કારણ કે પ્રજા મારી સાથે છે, એટલા માટે એમણે એવું કહી દીધું કે ભાઈ તમે આવી જાઓ ગોપાલ ઇટાલિયા, ચૂંટણી લડો।
અરે હજી હું શું કહું છું, કદાચ એ ચૂંટણી લડે અને જીતે તો હું એની સાથે જ છું. હજુય અચ્છા, હું ભાજપ સાથે જ છું. મારું લોહી ભાજપનું છે, ભારત માતા કી જય છે. પણ અત્યારે 30 વર્ષથી જે પ્રજાને નથી સમજી શક્યા તો એને સમજવું જરૂરી જ હોય. અને પબ્લિક કોઈ નથી બોલતી તો આજે મેં અવાજ ઉઠાવ્યો છે એની સામે. મેં અવાજ ભાજપ સામે નથી ઉઠાવ્યો, ધારાસભ્ય સામે ઉઠાવ્યો છે. એની વિચારધારા જે છે એની સામે મેં ઉઠાવ્યો. સમજી ગયા, તમારો પોઈન્ટ સમજી ગયા અજયભાઈ અમે. હા, એટલે આ ઈગોની લડાઈમાં આવી ગયા છે કાંતિભાઈ, આપ એવું કહેશો અહમની લડાઈ છે એટલા માટે આ બધી વાતો કરી રહ્યા છે? યસ, અભિમાનની અહમની લડાઈ છે કે મોરબીમાં બીજું કોઈ નહીં એમ મારા સિવાય. ઓકે, તો અજયભાઈ આ જે આખો એપિસોડ અત્યારે જે ચાલી રહ્યો છે, કાંતિ અમૃતિયા વર્સિસ ગોપાલ ઇટાલિયા, એને લઈને આપનું શું કહેવું છે? હવે જો આ તો કહેવાય ને કે ભાઈ પ્રજા છે, ભાજપમાંય હોય, કોંગ્રેસમાંય હોય અને આપમાંય હોય, અને હજી ચોથો પક્ષ આવે તો એમાંય હોય. એ બધાને અધિકાર છે પ્રજાને રહેવાનો. બરાબર છે. તો આજે કદાચ આપવાળા આવ્યા હોય બજારમાં તો કદાચ પ્રજા, જો સ્વાભાવિક છે કે સત્તાધારી પક્ષ છે તો કદાચ આટલો વરસાદ થયો, આપણે 30 વર્ષમાં કઈ કામ નથી કર્યા તો પ્રજા સ્વાભાવિક છે વિરોધ કરવાની છે. તો વિરોધ કરે તો કદાચ એની સાથે આપવાળા કે બીજા કોઈ નેતાઓ જોડાઈ જાય તો એને કઈ આપને ટાર્ગેટ ન કરવાનો હોય. કાલે આવીને એમને 4 દિવસ પછી ઠીક છે, ચલો માની લો હવે આ રાજીનામું આપી દે છે કાંતિભાઈ અમૃતિયા, અથવા તો ચલો 2027 ની વાત કરીએ તો આપ કાંતિભાઈને સમર્થન કરશો કે આપ બીજા ઉમેદવાર ઈચ્છો છો, અથવા તો આપ પોતે ચૂંટણી લડવા માંગો છો? હું ભાજપને સમર્થન કરીશ, નહીં કે કાંતિ અમૃતિયાને. બિલકુલ, આપનો સ્પષ્ટ એ મેસેજ છે કે કાંતિ અમૃતિયાને આપ સમર્થન નહીં આપો, બરાબર? નહીં, ભાજપને જ. તો પછી જો લડતા હશે તો પછી સામેવાળા પક્ષનું આપનું સમર્થન રહેશે? કોને શું કહો છો? માની લો કાંતિ અમૃતિયા લડી રહ્યા છે ભાજપમાંથી, તમે તો એમને સમર્થન આપતા નથી, તો પછી કોંગ્રેસ અથવા તો આપના ઉમેદવારને આપ સમર્થન કરશો? નહીં, મારું ભાજપને જ રહેશે. કાંતિભાઈને પ્રજા થકી મેં એને અવાજ પહોંચવાડવાના પ્રયત્ન કર્યા છે. બિલકુલ બિલકુલ, આભાર અજયભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. અજયભાઈ ભલે ખુલીને નથી બોલતા પરંતુ એ સ્પષ્ટ સંદેશ એમણે આપી દીધો કે હવે આગળ તેઓ કાંતિભાઈ અમૃતિયાને સમર્થન કરવા નથી માંગતા. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર મુફદ્દલ નિલેશભાઈ પટેલ પણ જોડાઈ ગયા. બિલકુલ નિલેશભાઈ, આ જે આખો ઘટનાક્રમ ચાલી રહ્યો છે, આમ તો ત્રિપાખીય જંગ દેખાઈ રહ્યો છે. જે રીતે અજય લોરિયાનું આ રીતે ખુલીને સામે આવું ને કહી દેવું કે કાંતિ અમૃતિયાને કોઈ સંજોગોમાં સમર્થન નહીં આપું, ભાજપને સમર્થન આપીશ. બીજી બાજુ આખો મામલો હવે સોમવાર ઉપર છે, જ્યાં બંને એકમેકને ચેલેન્જ આપી દીધી છે. તો આ આખા ઘટનાક્રમને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જો ખાસ તો વાત કરીએ તો મોરબીનો પહેલેથી આ ઇતિહાસ જોવો જરૂરી છે, કારણ કે જ્યારે વચ્ચે 5 વર્ષ માટે બ્રિજેશ મેરજા ધારાસભ્ય બન્યા હતા અને કાંતિભાઈ અમૃતિયાને સાઇડલાઇન કરવામાં આવ્યા હતા, ત્યારે જ મોરબીની અંદર 2 રાજકીય જૂથ ભાજપની અંદર પડી ગયા હતા કે જે બંને ગ્રુપ બહુ મજબૂત હતા. અને ત્યારથી જ આ વિખવાદ ચાલવા આવે છે. જ્યારે કાંતિભાઈની ટિકિટ આવી એ પછી પણ ભાજપના જ ઘણા બધા લોકો એવા હતા કે જે કાંતિભાઈ અમૃતિયાને હરાવવા માંગતા હતા. એક સ્થિતિ આ હતી. તો બીજી બાજુ જે વર્ષોથી મોરબીની જે સમસ્યાઓ ચાલી આવે છે એટલા માટે ચાલી આવે છે કે મોરબીની અંદર પાણીના જે નિકાલ હતા એ પણ બધા બંધ થઈ ચુક્યા છે, ગેરકાયદેસર બાંધકામો અનેક થયા છે અને તેની અંદર માત્ર રાજકીય આગેવાનો જ નહીં, જેને કહેવાય કે વહીવટી તંત્ર પણ એટલું જ જવાબદાર છે. ભૂકંપ ઝોન 4 ની અંદર 11-11, 12 માળની બિલ્ડિંગો બની ગઈ છે. પાણીના નિકાલ ન હોવાથી વધારે પડતા રોડના પ્રશ્નો વધી રહ્યા છે. બીજી બાજુ મહાનગરપાલિકા જે નવી આવેલી છે અને તેને 4 થી 6 મહિનાનો સમય છે, એની સાથે પૂરો સ્ટાફ પણ નથી. એટલે જે કામગીરીઓ છે, મોરબીની જે સમસ્યાઓ છે, સમસ્યાઓ તો સાઈડની વાત છે, પણ એકચ્યુઅલ જે આ મુદ્દો છે એ સોશિયલ મીડિયામાં જે એક્ટિવ લોકો છે તેનાથી આ ઉભો કરવામાં આવેલો આખો મુદ્દો હોય એવું અત્યારે લાગી રહ્યું છે. અચ્છા, મોરબીની પ્રજા આ બધાના સમર્થનમાં છે કે વધારે ઓર ગુસ્સે થઈ રહી છે કે તમે એક તો સમસ્યા સાઈડમાં રહી ગઈ અને ચૂંટણીની વાત તમે વચ્ચે લાવી દીધી, એટલે કાંતિ અમૃતિયા મુદ્દો બધો ડાયવર્ટ કરવા માંગે છે? કારણ કે રોષ તો ઘણો બધો છે. મોરબીની જનતા અત્યારે ગ્રાઉન્ડથી અવાજ શું આવી રહ્યો છે? ના, આમાં એવું છે કે કાંતિભાઈ અમૃતિયા ખુદ ટીવી ઉપર પણ સ્વીકારી ચુક્યા છે આ વાતને કે સમસ્યાઓ છે. એટલે કાંતિ અમૃતિયાનો આ મુદ્દો છે એમ લોકોને ભટકાવવા માંગતા નથી. લોકો 100% લોકો નારાજ છે, કારણ કે વર્ષોથી આ સમસ્યાઓ છે અને દર વર્ષે ચોમાસામાં આ પ્રકારનો માહોલ સર્જાતો હોય છે. પરંતુ આ વખતે જે છે એમાં કોઈ ગમે તે કારણોસર પણ લોકો જે ઠીક છે, ચલો અંતિમ પ્રશ્ન નિલેશભાઈ, આ બધી આખી ગેમ શું કાંતિભાઈ ઉભી કરી છે કે પછી અનાયાસે ઓટોમેટિક બધું થઈ ગયું કે પછી આ કાંતિભાઈનો જ આખો ખેલ છે? ના, કાંતિભાઈનો આમાં ખેલ કોઈ નથી.
કારણ કે મને એટલું, હું જેટલો નજીકથી મોરબીના ફિલ્ડ સાથે જોડાયેલું છું ને તે જોયું છે કે આ વખતે ચૂંટાયા જે કાંતિભાઈ છે સિરિયસલી અમુક એવા મુદ્દાઓ ઉપાડ્યા હતા કે જે મુદ્દાઓ મોરબીને ખરેખર કોતરીને ખાઈ રહ્યા હતા, અને એ મુદ્દાઓના કારણે અનેક એના વિરોધી લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં અત્યારે મોરબીની અંદર છે, જેમાં ભાજપના લોકો પણ છે, અને તેના જ લીધે જે છે આખું વાતાવરણ દોડાઈ રહ્યું હતું, અને કાંતિભાઈ આવેશમાં આવીને જેને કહેવાય કે લોકોની વચ્ચે પણ પહોંચી ગયા, અને આવેશમાં આવીને તેમણે અમુક આંદોલનને ખોટા કે બીજા પ્રેરિત કહી દીધા. એમના શબ્દોમાં કદાચ ખામી હતી, પણ એમની નિયત કહેવાની એવી હતી કે કોઈ લોકો દ્વારા આ જે છે એને લોકોને ગેરમાર્ગે દોરીને આંદોલન કરવામાં આવી રહ્યા છે, અને તેને લઈને તે થોડા આક્રોશમાં પણ હતા. જી બિલકુલ બિલકુલ, આભાર નિલેશભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત